વડોદરામાં પેવર બ્લોકને લઈને ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યો। માણેજા ગામના વલ્લભનગરમાં જૂના બ્લોક નાખતા વિવાદ। વોર્ડ નંબર 19ના ઉપપ્રમુખે કામ અટકાવી દીધું। 25 વર્ષ પછી પણ જૂના બ્લોક નાખતા વિવાદ થયો। હાલ તો સ્થાનિકો દ્વારા નવા બ્લોક નાખવાની માંગણી કરાઈ। કોર્પોરેટર પ્રણવ રાયની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। સ્થાનિકોની માંગ મુજબ કામ શરૂ કરવામાં આવ્યું। આ સમગ્ર મામલે ગેરસમજ દૂર કરીશું તેવું પણ જણાવ્યું। માણેજા ગામમાં અને 25 વર્ષ પછી આ પેવર બ્લોકનું કામ ચાલુ કર્યું, એ પણ જૂનું કચરો વડોદરા શહેરનો, એનો અમારે વિરોધ છે। નાખવા હોય તો નવા બ્લોક નાખે ને તો અમારે આનો વિરોધ રહેશે। આમાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રણવ રાય કરીને આવ્યા છે, કોર્પોરેટર, એમના સૂચનથી આ નાખવા આવ્યું છે। અને એમના ભાઈની ખુદ ફેક્ટરી છે ધનિયાવીમાં આ બ્લોકની, અને એમના સૂચનથી આ બ્લોક નાખવામાં એ અમને એવું કહે છે કે ધારાસભ્યશ્રીએ કીધું છે કે આ બ્લોક ધારાસભ્યશ્રીએ કીધું કે જૂના નાખો। શું લાગે જૂના બ્લોક ચાલશે ખરા? નહીં ચાલે, મારો તો વિરોધ છે। કાલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને બોલાવીને આ કામ બંધ કરાયું છે। કોન્ટ્રાક્ટરને અમે લોકોએ બોલાવ્યો હતો, આવ્યા હતા એ ભાઈ, અને ના પાડી કે ભાઈ આ બ્લોક ચાલે નહીં। અને તમને બતાવું, ખાલી તમે જુઓ આ રીતના બ્લોક જૂના 25 વર્ષથી આ વિસ્તારમાં કશું કામ નહીં થયું, અને બ્લોક લાવ્યા છે તો જૂના। સૂચન લખ્યું નથી, કોઈ કોટા વાપરવામાં નથી આવ્યો। માત્ર ને માત્ર જૂના બ્લોક જે પડ્યા હતા એ નાખવાની સ્થાનિકોના મંજૂરી સાથે જ આપણે જૂના બ્લોક નાખવાની વાત કરી હતી। જૂના બ્લોક નાખવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એ પણ હું તમને કહું કે 2 વર્ષ પહેલાં રોડ મંજૂર થઈ ગયેલો હતો। ઘણા ટાઈમથી રોડનું કામ ચાલુ નહોતું થયું। ઉગ્ર રજૂઆત થવાથી અમે એ કામને પ્રાયોરિટી આપીને કામ અમે ચોમાસામાં પણ એમની મંજૂરીથી જ કરાવ્યું। અમે એ શરત સાથે રોડ બનાવ્યો કે ભાઈ ચોમાસું છે, જો વરસાદ પડશે, ઉખડી જશે તો ખાડાની કમ્પ્લેન કરવા મહેરબાની કરીને ના આવતા। રોડ અમે આજે કરી આપીશું, નહીં તો તમે 2 મહિના રાહ જુઓ પછી કરીશું। વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું છે, અને આપ જોઈ શકો છો તો અત્યારે હાલ આપણે વલ્લભનગરમાં ઊભા છીએ, અને વલ્લભનગરથી દાજીનગર સુધી આખું આજે પેવર બ્લોકનું કામ છે તે ચાલી રહ્યું છે। પરંતુ ગઈકાલે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કામનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને આ કામ છે તે બંધ કરાવવામાં આવ્યું હતું। જોકે વોર્ડના જે ભાજપના ઉપપ્રમુખ છે તેઓની પણ માગણી છે કે આ કામ બંધ થવું જોઈએ। મહત્વની વાત અહીંયા છે કે આ જે પેવર બ્લોક છે તે અહીં જૂના નાખવામાં આવી રહ્યા છે, એટલે કે તૂટેલા તેમજ જૂના હોવાના કારણે લોકો છે તે આ કામનો વિરોધ કરી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે આ જે કામ છે તેને બંધ કરાવવું જોઈએ, નવા પેવર બ્લોક છે તે તેમણે નાખવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનો હેતુ અહીંયા સિદ્ધ કરવા માટે આ કામ કરાવી હોવાના આક્ષેપ છે તે અહીં થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે શું કોર્પોરેશનના અધિકારીઓ છે તે આ જગ્યાએ નવા પેવર બ્લોક નાખે છે કે પછી આ જૂના પેવર બ્લોકનો ઉપયોગ કરે છે। પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો સ્થાનિક લોકો છે કે મોટા પાયે આ જે કામ છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે, અને એક જ માગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આ કામ બંધ કરી અને નવા પેવર બ્લોક છે તેનું કામ શરૂ કરવું જોઈએ। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત।